તો ગાઈસ આપણી ગાડી એકદમ રેડી છે ડાકોર જવા માટે. તો દાળવાળા ગોટા એ બધું જોઈએ એટલે જોઈએ જ. દ્વારકાનો નાથ મારો રાજા છોડ છે. મિત્રો આપણે આવી ગયા છે ગોમતી ઘાટ ઉપર. તો ચલો હું તમને ગોમતી ઘાટ બતાવું. હે માસી કોતર તારો ભર હો મને તારો વિશ્વાસ. હેલો એવરીવન. મિત્રો અમે ટકાટક તૈયાર થઈ ગયા છે અને ચલો જે ગુજરાતી છે એને તો ખબર પડી ગઈ હશે કે અમે ક્યાં જવાના છે, પણ જે ગુજરાતી નથી અને જે આ મારો વિડીયો જોવે છે એના માટે હજી એકવાર હું એક હાઇલાઇટ્સ બતાવું છું. એમાંથી તમે ગેસ કરો કે કયું પ્લેસ છે. ઓકે, તો જોયું મિત્રો આ હાઇલાઇટ્સ. તો આ છે આપણું ડાકોર, જેને કહેવાય છે શ્રી કૃષ્ણની નગરી. તો તમે ડાકોર કોઈ દિવસ ગયા હો કે ના ગયા હો, પણ તમને આ વિડીયો જોઈને એવું લાગશે કે હા હું ડાકોર ફરી ચૂક્યો છું. તો 10 થી 15 મિનિટનો આ વિડીયો રહેશે, પણ આખો વિડીયો જોજો, બહુ જ મજા આવશે. તો કોઈ જ ટાઈમ વેસ્ટ કર્યા વગર ચલો આપણે નીકળીએ ડાકોર જવા માટે. જય દ્વારકાધીશ. તો ગાઈસ આપણી ગાડી એકદમ રેડી છે ડાકોર જવા માટે. ચલો તારે ચલો ભાઈ નીકળીએ આપણે પાછા. ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખો. ઉત્સવ કોઈ હોય ને તે મને બતાવતો. ગાઈસ હેલો એવરીવન. તો મિત્રો આપણે આવી ગયા છે અડધા રસ્તે અને આપણે ઊભા રહ્યા છે નાસ્તો કરવા. ગુજરાતીઓની ખાસ વાત છે કે જ્યારે ટ્રીપમાં નીકળ્યા હોય તો દાળવાળા ગોટા એ બધું જોઈએ એટલે જોઈએ જ. કોમેન્ટ કરો અગર તમે જાઓ છો ગમે ત્યાં ટ્રીપ ઉપર તો તમે લોકો કયો નાસ્તો પ્રિફર કરો છો. મૂકે જે વાત. આપણો બ્લોગ કેમ નથી? લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આપણે નીકળી ગયા છે નાસ્તો કરીને. તો આપણે ડાકોર જવા માટે જય રણછોડ, માખણ ચોર. ઠાકોર તારા બંધ દરવાજા ખો. પણ કહેવાનું મસ્ત સગાવાલા. કાલે 11 પહોંચી ગયા ડાકોર. આવી ગયો ગોમતી ઘાટ. હમણાં આપણે આગળ જઈશું. ઘાટ તો આવી ગયા. પહેલાં આપણે કરીશું દર્શન. દર્શન કરીને પછી આવીશું આપણે પાછા ગોમતી ઘાટ ઉપર. એમાં જવાનું ધીરે ધીરે દર્શન માટે. આવી ગયા ડાકોર. દ્વારકાનો નાથ મારો રાજા છોડ છે. એણે મને માયા લગાડી રે. મારા વાલા એને મને માયા લગાડી. મારા વાલા અરે મને માયા લગાડી રે.
ડાકોરના અંદર મંદિરમાં દર્શન કરી લીધા. બહુ જ ભીડ છે પણ દર્શન એકદમ મસ્ત થઈ ગયા આપણા. એ રમો રમો આ મોરલી વાળા શ્રી રાધે. તો હવે આપણે કરી દીધી પ્રદક્ષિણા. હવે આગળ વધીએ. બધા કોમેન્ટમાં જય રણછોડ માખણ ચોર જરૂર લખજો. બોલો જય રણછોડ માખણ ચોર, જય રણછોડ માખણ ચોર. તો આપણે આવી ગયા જો મંદિર. રાધાનો એ શ્યામ શબરીનો છે રામ. માખણનો 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 ચોર મારો રાજા. તો મિત્રો આપણે દર્શન તો કરી લીધા. હવે આપણે જઈશું ગોમતી ઘાટે. ત્યાં પણ ફરીશું અને ત્યાંના પણ તમને વિડીયો બતાવીશ. તો અગર તમને દર્શન થયા હોય તો તમે જરૂર કોમેન્ટમાં લખજો જય રણછોડ માખણ ચોર. મને માયા માયા. મિત્રો આપણે આવી ગયા છે ગોમતી ઘાટ ઉપર. તો ચલો હું તમને ગોમતી ઘાટ બતાવું. ગુમતી ઘાટે ગોવાડિયો ઘૂમે ગોતે ગોકુડિયો. ગોમતી ઘાટની વચ્ચે ઊભા રહેશો અને સામે જોશો તો ડાયરેક્ટ તમને ઠાકોરજીના દર્શન થશે. ઊભા રહો, હું તમને બતાવું. ચાલો તો આપણે જઈએ છીએ કાગળ હવે. હેમ ચડેલી નગરી ડગરી. તો ચલો ગાઈસ પાછા જઈએ હવે મંદિર તરફ. ગોમતી ઘાટ ફરી લીધું. હવે આપણે આગળ વધીએ. હવે હું તમને બતાવું ગોમતી ઘાટ ઉપરનું માર્કેટ.
આપણે આવી ગયા મેઇન માર્કેટમાં હવે. માખણનો ચોર મારો રાજા રણછોડ છે, એણે મને માયા માયા. મેન માર્કેટ ફરવાનો પણ અનેરો આનંદ છે. ખૂબ જ મજા આવે છે મેન માર્કેટમાં, કે જ્યાં કાનાજીને મસ્ત મસ્ત વાઘા કપડાં, એમની મુરલી, એમનો શ્રૃંગાર બહુ જ બધું છે અહીંયા. અને એક દુકાનમાં નહીં, બહુ જ બધી દુકાનો. અઢળક જોયું. માયા લગાડી રે, દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે. લાયા ત્યાંથી હે? આ શું છે પપ્પા? આ ભક્ત બોલાણા જે એમના કૃષ્ણ ભગવાનની રાજા રણછોડ. છઠ્ઠો મહિને જતા હતા. હા પેલા બોલાના ડાકોર થી હા. કિંમત થઈ ને પ્રભુની આચાર તારા ગામમાં ભગવાન છે ભાઈ કાઢું લઈને ગયા હતા. હા તો ભગવાન કાઢું કીધું ઓમતીજીમાં સંતા ઈસવીસન બધું લખેલું છે. આજનો ગોવાળો મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે. 20 રૂપિયા લેવતા? લઈ લે લઈ લે. એક ને બે લેવાય તો 3 જે લેવાય. મોરપીચ વાળા છે ને, જો ભાઈ બે લીધા. આ તો નાના પડશે. એક નંબરમાં આવડો કાનો હશે તમારો? આવડો કાનો. તો મિત્રો, કેવા લાગ્યા ડાકોરજીના દર્શન? હવે અમે જઈશું ઉમરેઠ ગામમાં. અમારી કુળદેવી છે જેનું નામ છે શિકોતર માતા. ત્યાં અમે જઈશું મંદિરે. એ પણ બહુ સરસ જગ્યા છે. ચલો હું તમને બતાવું. 12 વાગી ગયા એટલે ડાકોરના દર્શન હવે બંધ થઈ ગયા. એટલે હવે ટ્રાફિક ઓછો થશે. હવે સીધા આવશે સાંજે 4 વાગે. મસ્ત દર્શન થઈ ગયા ને? આગળ જય રણછોડ. જય રણછોડ. મજા આવી ગઈ પણ આજે દર્શન કરવાની. એમ લીમડાની મીઠી એક ડાળ આ બાજુ જ આવશે. હે માસિકોતર તારો ભર હો મને તારો વિશ્વાસ. માસિકોતર તારો ભર. દેવી માતાના પણ દર્શન એકદમ સરસ રીતે થઈ ગયા. અમારી કુળદેવી છે શિકોતર માતા છે. મસ્ત દર્શન થઈ ગયા અમારા. તો ચલો હવે જઈએ. તો કેમ છો મિત્રો? કેવો લાગ્યો વિડીયો આજનો? ડાકોર ફર્યા કે નહીં? ગમ્યો કે નહીં વિડીયો? જરૂર તમારા થોટ મને કોમેન્ટમાં જરૂર લખજો. અને હા, થોટ લખો કે ના લખો, પણ એક વસ્તુ જરૂર લખજો કે જય રણછોડ માખણ ચોર. તો બસ આવા જ વિડીયો બનાવતો રહીશ. એ માટે ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને હા, તમારા ફ્રેન્ડ્સને પણ આ વિડીયો મોકલો કે જે ડાકોર ગયા ના હોય અને ડાકોર જવાનું પ્લાનિંગ કરતા હોય. તે લોકોને આ વિડીયો બહુ હેલ્પફુલ થશે. તો એના માટે એ વિડીયોને શેર કરી દો. ઓકે, તો ટેક કેર ગાઈઝ. મળીએ આવા નવા જ વિડીયો સાથે. સી યુ સૂન. ગુડ નાઇટ. ટેક કેર.